Hello students, welcome back to another video lecture and our chapter, that is 3, right, sorry 5 and family करता था, right? तो आज है कई family मालवेसी. Malvaceae family. Okay, let's start with systemic position. We are starting with systematic position. So આવશે class, that is dicotyledony, subclass polypetally, then series thalamiflory, then order Malvaceae and family Malvaceae, राइट. तो क्लास है डाइकोटिलिडोनी क्लास. બે કોટિલિડોન્સ પ્રેઝન્ટ છે, પોલીપેટલી છે, એનો મતલબ કે પેટલ્સ ફ્રી હશે. થેલેમોફ્લોરી છે, થેલેમિફ્લોરી એનો મતલબ કે ફ્લાવર છે કેવું હશે, હાઇપોગાઇનસ, કારણ કે થેલેમસના પાર્ટ પાસેથી નીકળતું હશે ફ્લોરલ પાર્ટ્સ, તો હાઇપોગાઇનસ ફ્લાવર છે. માલવેલ્સ એનો ઓર્ડર છે અને માલવેસી ફેમિલી છે, રાઈટ. હવે આપણે લખશું એના કેરેક્ટર્સ. તો distinguishing character or feature, બરાબર, distinguishing character અથવા તો feature તો કયા આવશે? તો કે plant parts like fruit etc. have mucilaginous sticky substance. બરાબર, પ્લાન્ટ પાર્ટ્સ હોય અમુક, આ ફેમિલી એટલે કે આ કઈ ફેમિલી છે? માલવેસી એટલે કે કોટન ફેમિલી. તો આ જે ફેમિલીના મેમ્બર્સ છે ને, બરાબર, એ મેમ્બર્સના જે પણ પ્લાન્ટના પાર્ટ હોય અમુક, તો એ પાર્ટ્સમાં શું જોવા મળે છે? સ્ટિકી જોવા મળે છે. હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં, તમને ડાયરેક્ટલી તમે રિલેટ કરી શકશો. લેડી ફિંગર, ભીંડો કેટલો સ્ટિકી હોય, ઓકરા જેને કહીએ આપણે, બરાબર, કેટલું સ્ટિકી હોય. તો એનો મતલબ કે પ્લાન્ટ પાર્ટ છે એ મ્યુસિલિજેનસ સબસ્ટન્સ એટલે કે સ્ટિકી સબસ્ટન્સ છે એ એમાં જોવા મળતું હોય, બરાબર. ધેન નેક્સ્ટ કેરેક્ટર છે સ્ટાર શેપ્ડ hairs present on સ્ટેમ. તો સ્ટેમ સરફેસ ઉપર સ્ટિલેટ એટલે કે સ્ટાર શેપના હેર પ્રેઝન્ટ હોય, રાઈટ. તો તમે ઓબ્ઝર્વ કરી શકો, બરાબર, ઇફ લેડી ફિંગરનો પ્લાન્ટ જેમ તમે જોયો હોય તો ઓબ્ઝર્વ કરી શકો, ઇવન કોટન પ્લાન્ટ જોયો તો ઓબ્ઝર્વ કરી શકો, રાઈટ. તો ધીઝ આર ધી ડિસ્ટિંગ્વિશિંગ કેરેક્ટર્સ. એન્ડ ઇવન આપણે એમાં ઇન્ફ્લોરેસન્સ એડ કરવું હોય તો કરી શકીએ. ઇન્ફ્લોરેસન્સ, બરાબર. ઇન્ફ્લોરેસન્સ કયો આવશે? તો કે સોલિટરી. હવે સોલિટરી મીન્સ સિંગલ ફ્લાવર ઓન ફ્લાવર એક્સિસ. તો સિંગલ ફ્લાવર હોય તો ટાઈપ કયો થાય? સાઇમોસ. કયો ટાઈપ થશે? સાઇમોસ. કારણ કે સો મેની હશે તો રેસિમોસ હશે. સોલિટરી શેમાં આવે? સાઇમોસમાં આવે, રાઈટ. તો સાઇમોસ ટાઈપ ઓફ ઇન્ફ્લોરેસન્સ પ્રેઝન્ટ છે. દેન હવે આવશે ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક. તો એના માટે આપણે શેની જરૂર પડશે? ફ્લોરલ ફોર્મ્યુલાની. અહીંયા આગળ લખું છું ફ્લોરલ ફોર્મ્યુલા. શું લખું છું?
फ्लोरल फॉर्म्यूला, राइट। फ्लोरल फॉर्म्यूलाમાં આવશે BR પ્લસ bisexual sign, then EPI 327 K5 into bracket C5 without bracket A infinite into bracket and G5 to infinite 5 to infinite underline. Okay, तो दिस इज फ्लोरल फॉर्म्यूला, एना उपरथी फ्लोरल डायग्राम। फ्लोरल डायग्राम तो कयो आवशे फ्लोरल डायग्राम? तो के અહીંથી સ્ટાર્ટ કરવાનું EPI. વોટ ઇઝ EPI? એપિકેલિક્સ. આપણે લોકોએ સિમ્બોલ્સ કર્યા ત્યારે બરાબર અમુક સિમ્બોલ્સ નહોતા આવ્યા ટેક્સ્ટમાં, તો EPI એનો મતલબ થશે એપિકેલિક્સ, બરાબર. એપિકેલિક્સ, કેલિક્સ તો છે જ, પણ એપિકેલિક્સ મીન્સ વધારે કેલિક્સ પણ છે. તો આ ક્યાંથી આવ્યા? તો કે બ્રેક્ટ. હમણાં રિવીલ નથી કરવું, ચલો ડ્રો કરી દો પહેલાં 3 થી 7 બધું હમણાં જ રિવીલ કરવાનું મારે. તો પહેલાં તો હું રાઉન્ડ ડ્રો કરીશ. Is it look like a round? Yes, yes. Okay. So this one is 1, then 2, 3, 4, 5, 6, 7. Okay, चलो થઈ ગયું 7, right? થઈ ગયું. પછી આવશે ચલો 3 to 7 કરી નાખા. હવે K5 છે, જોઈન્ટ છે, બરાબર. K5 જોઈન્ટ. તો લેટ્સ સ્ટાર્ટ 1, 2, 3, 4, 5. ડન. ચલો જોઈન્ટ છે, જોઈન્ટ, બરાબર. જોઈન્ટ, જોઈન્ટ, then જોઈન્ટ 1, 2, 3, 4, 5. Okay, now C5. So C5 જોઈન્ટ નથી, રાઈટ. One, 2, 3, 4 and 5. ડન. નાવ એન્ડ્રોશિયમ ઇન્ફાઇનાઇટ લખ્યા છે. શું છે ઇન્ફાઇનાઇટ? એનો મતલબ કે શું મેની હોઈ શકે? આપણે અહીંયા આગળ 10 ડ્રો કરીએ છીએ. અત્યારે આપણે કેટલા ડ્રો કરીએ છીએ? 10 ઓર ગમે એટલા, બરાબર. ગમે એટલા ડ્રો કરી નાખીએ. ચલો ઓકે. એકબીજા સાથે જોઈન્ટ છે, બ્રેકેટ છે ને, તો બધાને જોઈન્ટ કરી દઉં છું, બરાબર. જોઈન્ટ, 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 જોઈન્ટ. હવે C and A પણ જોઈન્ટ હોય, તો હું C and A ને પણ જોઈન્ટ કરી નાખું. ચલો
કોરોલા એન્ડ બરાબર, આ થઈ ગયા જોઈન્ટ. હવે આવશે ગાયનોશિયમ. તો 5 to ઇન્ફાઇનાઇટ લખ્યા છે, તો 5 ડ્રો કરશું આપણે. જેટલા ગાયનોશિયમ એટલા કમ્પાર્ટમેન્ટ, 1 2 3 4 and 5, right? These are ovules. Okay, so this is આ એક બાજુ આવી ગયું, ચાલશે. ચલો, ફ્લોરલ ડાયાગ્રામ ઓફ માલ્વેસી ફેમિલી, રાઈટ? યુ કેન સી ઇટ. ઓકે, સો હવે ડિસ્ક્રાઇબ કરી દઈએ. બરાબર, શું ડિસ્ક્રાઇબ કરશું? ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક. લેટ્સ સ્ટાર્ટ. ફ્લોરલ characters. So from where we gonna start? BR. BR मतलब ब्रेक्ट, ब्रेक्टिएट फ्लावर, ब्रेक्टिएट फ्लावर. तो वेर इज ब्रेक्ट? दिस इज ब्रेक्ट. आ ब्रेक्ट है. बराबर. पछी प्लसनी साइन, तो एनो मतलब शू थशे? रेग्युलर फ्लावर, रेग्युलर फ्लावर, राइट? देन रेग्युलर फ्लावर, देन this one sign, bisexual flower, bisexual flower. પછી આવશે EPI, EPI 327. તો એક તો EPI મીન્સ થશે એપિકેલિક્સ, એપિકેલિક્સ. તો નંબર કેટલા છે? નંબર છે 327, 327 ઇન નંબર. તો જો 1 2 3 4 5 6 7 થઈ ગયા 7. બ્રેકેટ નથી, એનો મતલબ થશે ફ્રી ફ્રોમ ઈચ અધર. અરેન્જમેન્ટ લખ્યું હોય, એસ્ટિવેશન લખવું હોય તો એજીસ ખાલી એના કોન્ટેક્ટમાં છે એકબીજાના. તો શું આવશે? તો કે વાલ્વેટ એસ્ટિવેશન, વાલ્વેટ ટાઈપ ઓફ એસ્ટિવેશન. એન્ડ આ એપિકેલિક્સ આવ્યા ક્યાંથી? તો કે એપિકેલિક્સ છે એ મોડિફિકેશન ઓફ બ્રેક્ટિઓલ્સ, મોડિફિકેશન ઓફ બ્રેક્ટિઓલ્સ છે. આ બ્રેક્ટ હોય એની જેમ બ્રેક્ટિઓલ હોય ને, એની મોડિફિકેશન છે શું? એપિકેલિક્સ, રાઈટ? તો જરૂર નથી કે માલ્વેલ્સના બધા જ મેમ્બર્સ છે, માલ્વેસી ફેમિલીના બધા જ મેમ્બર છે એની અંદર એપિકેલિક્સ પ્રેઝન્ટ જ હોય, અમુકમાં ના પણ હોય, રાઈટ? ઓકે, વોટ ઇઝ નેક્સ્ટ? K5, K into bracket 5, right? તો K into bracket 5, it means 5 સેપલ. બ્રેકેટ છે એટલે આવશે ગેમોસેપેલસ, ગેમોસેપેલસ. બરાબર. શું લખ્યું છે? સેપેલસ, સેપેલસ. બરાબર. ફ્યુઝ થઈ ગયા છે. તો ફ્યુઝ થઈ ગયા તો હજુ આ 1 2 3 4 5 5 છે, ફ્યુઝ થઈ ગયા છે અને એજીસ એકબીજાના કોન્ટેક્ટમાં છે એટલે એસ્ટિવેશન કયું આવશે? વાલ્વેટ, વાલ્વેટ estivation, valvate type of estivation, right? Then calyx પછી શું આવશે? corolla, C5. ચલો, write it down here. C5. બરાબર. તો 5 પેટલ, બ્રેકેટ નથી એટલે આવશે ફ્રી, એટલે પોલી પેટલસ, પોલી પેટલસ. देन શું આવશે? અરેન્જમેન્ટ. તો જો 1 end is outer side external and 1 is internal.
एक्सटर्नल इंटरनल एक्सटर्नल इंटरनल एक्सटर्नल इंटरनल एक्सटर्नल इंटरनल छे। तो एनो मतलब शुं थशे तो कि एक्सटर्नल इंटरनल टाइप होय बराबर तो के तो आवशे ट्विस्टेड एस्टिवेशन ट्विस्टेड एस्टिवेशन। तो दिस इज C5 कंप्लीट। देन ए इनफाइनाइट मतलब के so many stamen પછી શું કીધું છે so many stamen માં જો ફ્યુઝ થયેલા છે ને ફ્યુઝ થયેલા છે બરાબર। મોનોએડેલ્ફસ કયા ટાઈપના છે મોનોએડેલ્ફસ એનો મતલબ કે એક બંચ બન્યો સ્ટેમેન્સ તો એક બંચ છે બરાબર। વન ગ્રુપ filament fused but anther remain free। આ રીતે જો આ ફિલામેન્ટ તો ખરેખર આ રીતે થયું હોય કઈ રીતે તો કે આ રીતે જો આવી રીતે ધારી લ્યો કે શું છે આ કાર્પેલ તો કાર્પેલ હોય ને એની સરાઉન્ડિંગમાં શું કરે ખબર આ સ્ટેમેન્સ તો કે ના ફિલામેન્ટ ફ્યુઝ કરી આ ફિલામેન્ટ એકનો આ સેકન્ડનો ફિલામેન્ટ થર્ડનો ફિલામેન્ટ ફોર્થ વન ફિફ્થ વન સિક્સ્થ વન સેવન્થ 8 9 10 11 12 બરાબર આ રીતે ફિલામેન્ટ શું થઈ ગયા ફ્યુઝ થઈ ગયા બટ એન્થર કેવા છે ફ્રી એન્થર્સ આર ફ્રી રાઈટ। તો આવી રીતે અરેન્જમેન્ટ હોય તો હવે તમે નોટ ડાઉન કર્યું કે આજે સ્ટિગ્મા એન્ડ સ્ટાઇલ છે સોરી સ્ટાઇલ એન્ડ ઓવેરી છે આ સ્ટિગ્મા કેવી છે ફ્રી સ્ટિગ્મા ઉપર ફ્રી છે રાઈટ બટ સ્ટાઇલ એન્ડ ઓવેરી કેમાં જો આ ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર બન્યું આ ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર બરાબર સ્ટેમ એન્ડ ટ્યુબ બની તો આ ટ્યુબ લાઇક સ્ટ્રક્ચરમાં શું એન્ક્લોઝ થયેલું હોય સ્ટાઇલ એન્ડ ઓવેરી। તો સ્ટાઇલ એન્ડ ઓવેરી enclosed by tube which formed by stamens right। તો સ્ટેમિનલ ટ્યુબ એને શું કહેવાય સ્ટેમિનલ ટ્યુબ ઓકે। તો ધીસ ઇઝ ઇટ એન્ડ મોનોએડલ્ફસ છે જો એક ગ્રુપમાં એટલે જો જેટલા પણ લીધા છે મેં એન્થર્સ એને બધાને જો અટેચ કરી દીધા છે એકબીજા સાથે એન્થર મીન્સ કે પેલા સ્ટેમેન્સ જે લીધા છે ને એન્થર તો ફ્રી રહેશે ઓકે। પછી જોયું તમે કે એ પાછા કોરોલા એટલે કે પેટલ સાથે પર અટેચ છે તો એને આપણે શું કહેશું એપીપેટેલસ એટલે કે આવી રીતે કોરોલા સાથે અટેચ્ડ છે ફિલામેન્ટ એના કોરોલા સાથે અટેચ્ડ છે ફિલામેન્ટ તો એપીપેટેલસ કહેશું રાઈટ। તો ધીસ ઇઝ એ કમ્પ્લીટ। ધેન કમ્સ જી તો જી લખવા માટે આપણી પાસે સ્પેસ નથી ભાઈ જી લખવા માટે આપણી પાસે સ્પેસ નથી અહીંયા સમાઈ જશે ચલો લખી નાખીએ એવું હોય તો બટ ફ્રૂટને બધું ડિસ્ક્રાઇબ કરવું પડશે એક કામ કરો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો તો એને આપણે ફ્રૂટ ને જી એડ કરી લઈએ બરાબર ડિસ્કસ। okay I think ઓકે તો અહીંયા આગળ જી ડિસ્ક્રાઇબ કરું છું જીની અંડરલાઇન છે બ્રેકેટમાં છે 5 to infinite જી અંડરલાઇન 5 to infinite તો એનો મતલબ શું થાય 5 મીન્સ પેન્ટા
પેન્ટાકાર્પેલરી એટલે કે 5 કાર્પેલ હોય, ઓર પોલીકાર્પેલરી. પોલીકાર્પેલરી, પોલી મીન્સ સો મેની, ઘણી બધી પણ હોય કારણ કે ઇન્ફાઇનાઇટ લખ્યું છે. પછી બ્રેકેટ છે એટલે શું આવશે? સિંકાર્પસ. બ્રેકેટ છે એટલે સિંકાર્પસ કારણ કે ફ્યુઝ થઈ ગઈ છે, ફ્યુઝ થઈ ગઈ ને. બટ નોટ કમ્પ્લીટલી, નોટ completely. Why not completely? Cause stigma remains free. Stigma remains free. તો આવી રીતે કંઈક થાય છે. આ 1, આ 2, આ 3, 4 ને આ 5. હવે જોજો કંઈક આવી રીતે થઈ ગયું, બરાબર. તો સ્ટિગ્મા રિમેન્સ ફ્રી, બાકી બધું ફ્યુઝ થઈ જાય છે, બાકી બધું શું થઈ જાય છે? ફ્યુઝડ, રાઈટ. વોટ નેક્સ્ટ? લાઈન કરેલી છે નીચે, તો નીચે લાઈન હોય એટલે ફ્લાવર કેવું થશે? હાઇપોગાઇનસ ફ્લાવર. હાઇપોગાઇનસ ફ્લાવર. તો ઓવેરી કેવી થઈ જાય? તો કે ઓવેરી થઈ જાય સુપીરિયર. સુપીરિયર ઓવેરી, સુપીરિયર ઓવેરી. હવે ઓવેરી આપણે કેટલા લીધા છે? અત્યારે પેન્ટા લીધું છે, 5 વાળું. તો ઓવેરી 5 ચેમ્બર્ડ, બરાબર. તો ચેમ્બર નંબર ઇક્વલ્સ ટુ નંબર ઓફ કાર્પેલ. તો કાર્પેલ આપણે કેટલી લીધી છે? 5 લીધી છે અત્યારે, તો એટલા માટે ચેમ્બર કેટલા થશે? 5. તો કાઉન્ટ કરો, 1 2 3 4 5 થઈ ગયા ચેમ્બર 5. જેટલા ચેમ્બર હશે, જેટલી ઓવેરી હશે એટલા જ શું હશે? ચેમ્બર્સ, રાઈટ. પછી પ્લાસેન્ટેશન. પ્લાસેન્ટેશન, તો પ્લાસેન્ટેશન શું આવશે? જો કેના જેવું લાગે છે? એક્ઝાઇલ પ્લાસેન્ટેશન. એક્ઝાઇલ પ્લાસેન્ટેશન, રાઈટ. એક્ઝાઇલ પ્લાસેન્ટેશન. Then fruit. કેવું આવશે? તો કે ફ્રૂટ આવશે કેપ્સ્યુલ ટાઈપ. કેવું આવશે? કેપ્સ્યુલ ફ્રૂટ, બરાબર. કેપ્સ્યુલ ટાઈપનું ફ્રૂટ હશે. સીડ કોટ કેવું હશે? હેરી, એઝ ઇન કોટન. કોટનમાં સીડ હોય એ કેવું હોય? હેરી સ્ટ્રક્ચર હોય, રાઈટ. તો ધીસ ઇઝ ધી કેરેક્ટરિસ્ટિક ઓફ ફ્લોરલ ડાયાગ્રામ માલ્વેસી ફેમિલી, બરાબર. તો આ થઈ ગયું આપણું કમ્પ્લીટ. અહીંયા આગળ જનરલ કેરેક્ટર અને ફ્લોરલ કેરેક્ટર ને બધું લખી નાખ્યું. હવે આવશે ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ. ઓકે. તો પહેલાં શું કરશો? સ્ક્રીનશોટ લઈ લો કારણ કે આ ન્યૂ એડ થયું છે આપણે. ઓકે. Okay, so as we completed our floral characteristic, now we're gonna learn economic importance. So economic importance શેમાં હશે? તો કે આ માલ્વેસી ફેમિલીના જેટલા પણ મેમ્બર્સ છે એમાંથી તમને ઓઇલ પણ મળશે, તમને ઓર્નામેન્ટલ તરીકે પણ યુઝ થશે, મેડિસિનલ પ્લાન્ટ પણ છે ઘણા બધા, દેન ફાઇબર્સ પણ મળશે. મોસ્ટ ઓફલી ઇકોનોમિકલી રીતે જે ફાઇબર્સ મળતા હોય એ આ ફેમિલીમાંથી જ મળતા હોય. લેટ્સ સી. ફૂડ ઓકરા, એનો મતલબ કે ભીંડી, લેડી ફિંગર, બરાબર. તો એઝ અ વેજી યુઝ કરતા હોય આપણે એને. ઓઇલ છે તો કોટન સીડ્સમાંથી ઓઇલ મળતું હોય, કોટન ઓઇલ. બટ ઇફ તમે એને હાઇડ્રોજનેટ કરો, બરાબર, તો એમાંથી તમે વેજીટેબલ ઘી પણ બનાવી શકો, રાઈટ. પછી છે વોલેટાઇલ ઓઇલ ઓર મસ્ક સીડ ઓઇલ, તો એ પરફ્યુમ બનાવવામાં યુઝ થતું હોય, બરાબર. પછી છે ફાઇબર્સ, તો સરફેસ ફાઇબર્સ પણ હોય, જેમ તમને કોટનમાં મળે છે કે કોટનના સીડના સરફેસ ઉપર જ ફાઇબર્સ હોય, રાઈટ. તો એમાંથી રેડ સિલ્ક કોટન પણ મળે છે અને વ્હાઇટ સિલ્ક કોટન પણ મળે છે. રેડ સિલ્ક છે એ સેમલમાંથી અને વ્હાઇટ છે એ કાપોક ટ્રીમાંથી મળે છે, બરાબર. તો આ બધા
માલ્વેસી ફેમિલીના મેમ્બર્સ છે જેમાંથી તમને આટલા બધા ફાઇબર્સ મળે છે. ધેન કીધું છે સોફ્ટ ફાઇબર ઓર બાસ્ટ ફાઇબર. સોફ્ટ ફાઇબર ઓર બાસ્ટ ફાઇબર. તો પટુઆ છે, રોઝેલા હેમ્પ, બરાબર. ચાઇના જૂટ છે તો ઇન્ડિયન મેલોમાંથી મળે છે. ધેન પાટસન છે તો એ ડેકન હેમ્પ, બરાબર. તો આ બધા શું છે તો કે ફાઇબર્સ, ઇકોનોમિકલી રીતે ઇમ્પોર્ટન્ટ જે ફાઇબર્સ હોય એ છે બધા. ધેન છે ટિમ્બર, તો બાલ્સા વુડ છે જે એકદમ કહીએ ને કે લાઇટેસ્ટ, હલકું જેને કહી શકાય એવું વુડ છે. પછી છે મેલો વુડ, રાઈટ. ધેન મેડિસિનલ પ્લાન્ટ પણ છે જેમ કે યુરેના રેપાન્ડા. શું છે યુરેના રેપાન્ડા? જેના રૂટ્સ હોય એ કોઈને હાઇડ્રોફોબિયા હોય, હાઇડ્રોફોબિયા પાણીથી દૂર ભાગતા હોય, નાતા ન હોય, એટલે એ તો જસ્ટ આમ કહું છું, પણ પાણીથી ફોબિયા હોય, ડર લાગતો હોય, તો એના માટે યુરેના રેપાન્ડાના રૂટ્સ છે એ બેસ્ટ છે. પછી છે વિટામિન્સ, તો ગોસિપિયમ સીડ્સ છે, કોટન સીડ્સ, એમાં ફૂલ ઓફ વિટામિન્સ છે. એ, ડી, ઈ એન્ડ વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં ભરેલા છે, બરાબર, કોટન સીડ્સમાં. ધેન છે ઓર્નામેન્ટલ પ્લાન્ટ પણ હોય, ફોર એક્ઝામ્પલ ચાઇના રોઝ જેને આપણે હિબિસ્કસ કહીએ છીએ, જાસૂદ આપણું. પછી છે હોલી હોક. તો ચાઇના રોઝ છે ને એમાંથી આપણે શૂ પોલિશ કરતા હોય ને, શૂઝને પોલિશ કરતા હોય તો એની જે રેડ પોલિશ છે ને એ ચાઇના રોઝમાંથી મળે, બરાબર. પછી હોલી હોક, તો એમાંથી એના લીવ્સમાંથી બ્લુઇશ કલર મળે, બરાબર. કોટન રોઝ છે, મેલો છે, અમ્બ્રેલા ટ્રી, ધેન પાવોનિયા ઓડોરન્ટા જેના રૂટમાંથી હિના પરફ્યુમ બનાવવામાં આવતો હોય, બરાબર. તો આ બધા ઓર્નામેન્ટલ પ્લાન્ટ છે, આપણે સાજ સજાવટમાં હેલ્પફુલ થતા હોય, બરાબર. પછી એવું નહીં સાજ સજાવટમાં કે એ પ્લાન્ટને લઈ આવીને ઘરે રાખી દીધું તો એ આપણી શોભા વધારે છે, એવું નહીં. બીજું જે સાજ સજાવટ હોય, ફોર એક્ઝામ્પલ શૂને પોલિશ કરે તો એ એક ટાઈપની સજાવટ જ થઈ, તો એમાં પણ હેલ્પફુલ થાય જ ને. તો એવી રીતે પણ પછી અમુકને આપણે કલર કરતા હોય તો એની શોભા વધી જાય, બરાબર. તો એવી રીતે એ કલર એ પ્લાન્ટમાંથી મળતો હોય તો એ ઓર્નામેન્ટલ પ્લાન્ટ જ થાય, રાઈટ. તો એવું નહીં કે ઝાડવું લઈ આવીને ઘરે મૂકી દેવાનું, પણ એની જે પણ કંઈ પ્રોડક્ટ હોય ને એ પણ આપણને યુઝફુલ થતી હોય એઝ અ ઓર્નામેન્ટલ રીતે, તો પણ એને તમે ઓર્નામેન્ટલ પ્લાન્ટ ગણી શકો. એવું નહીં કે ખાલી આખું પ્લાન્ટ જ ઓર્નામેન્ટલ, રાઈટ. એના કોઈ પાર્ટ્સ યુઝફુલ થતા હોય તો એ પણ લઈ શકો. તો આ થયું કમ્પ્લીટ આપણું માલ્વેસી ફેમિલી, બરાબર. હવે નેક્સ્ટ આવશે સોલેનેસી ફેમિલી, બટ ફર્સ્ટ યુ હેવ ટુ ટેક ધ સ્ક્રીનશોટ, રાઈટ. Okay, so what is next now? Solanaceae family. Let's start then. सोलेनेसी फैमिली यानी कि पोटैटो फैमिली. पोटैटो फैमिली, okay, right. So first of all we're gonna start with our as usual systematic position. Systematic position, right. તો સિસ્ટમેટિક પોઝિશન શું આવશે? તો કે સિસ્ટમેટિક પોઝિશનમાં આવશે ક્લાસ, સબ ક્લાસ, ક્લાસ છે ડાયકોટિલિડોની, એટલે કે બે
કોટિલિડોન પ્રેઝન્ટ હશે, સબ ક્લાસ છે ગેમોપેટલી, દેન સિરીઝ બાયકાર્પેલેટી, રાઈટ. એન્ડ ઓર્ડર આવશે એનો પોલિમોનિયલ્સ, right. And then comes family is Solanaceae. तो ગેમોપેટલી, ફ્યુઝ પેટલ્સ હશે, બાયકાર્પેલેટી, બે કાર્પેલ પ્રેઝન્ટ હશે, રાઈટ. ઓકે, ચલો જનરલ કેરેક્ટર્સ ફર્સ્ટ. જનરલ કેરેક્ટર, સો પહેલાં આપણે ડિસ્ક્રાઇબ કરશું શું, તો કે રૂટ, બરાબર. પહેલાં આવશે રૂટ. તો રૂટ્સ, તો કે એની અંદર ટેપ રૂટ સિસ્ટમ છે. કેવું છે? ટેપ રૂટ સિસ્ટમ પ્રેઝન્ટ. ડાયકોટિલિડોનમાં હોય ને મોસ્ટલી ટેપ રૂટ સિસ્ટમ. તો ટેપ રૂટ સિસ્ટમ પ્રાઇમરી રૂટ ઇઝ થિક, લોંગ, elongated, but also arises lateral branches. Then સ્ટેમ. તો સ્ટેમમાં શું કરશો, તો કે સ્ટેમ છે એમાં કેવું હશે, જો ટ્રી પણ લખી શકો, બરાબર. ટ્રી પણ લખી શકો, મેં પોઈન્ટ નથી લખ્યો, બટ આઈ વિલ ટેલ યુ કે જે પ્લાન્ટ છે, બરાબર, એ મોસ્ટલી હર્બ્સ, બરાબર, ક્યારેક શ્રબ હોઈ શકે, સમટાઈમ શ્રબ, એન્ડ રેરલી ટ્રી. ટ્રી ક્યારેક જ હશે, મોસ્ટલી હર્બ એન્ડ શ્રબ હશે. ઓકે, તો સ્ટેમની વાત કરીએ છીએ, બરાબર. સ્ટેમ કેવું હશે? રેરલી વુડી. મેં કીધું ને ક્યારેક જ ટ્રી હશે, તો રેરલી વુડી. અધરવાઇઝ કેવું હોય? સોફ્ટ સિલિન્ડ્રિકલ, બરાબર. સોફ્ટ એન્ડ સિલિન્ડ્રિકલ, સોફ્ટ સિલિન્ડ્રિકલ, રાઈટ. પછી તો કે સ્ટેમ છે, બરાબર, એમાં બાયકોલેટરલ વાસ્ક્યુલર બંડલ પ્રેઝન્ટ છે. વાસ્ક્યુલર બંડલ પ્રેઝન્ટ છે. તો વોટ ઇઝ વાસ્ક્યુલર બંડલ? તો કે ઝાયલેમ એન્ડ ફ્લોએમનો યુનિટ. તો બાયકોલેટરલ મીન્સ શું થશે? તો કે આ રીતે, બરાબર, આ રીતે મિડલમાં ઝાયલમ એન્ડ બે બાજુ શું હશે? ફ્લોએમ. આ રીતે વાસ્ક્યુલર બંડલ હોય ઝાયલેમ ફ્લોએમનો. તો એવી રીતે સ્ટેમમાં અરેન્જ થયેલા છે, બરાબર, આ રીતે બાયકોલેટરલ મેનરની અંદર. હવે શું આવશે? લીફ. તો લીફમાં શું આવશે? તો કે લીફ છે એ સિમ્પલ ટાઈપ ઓફ લીફ હોય. સિમ્પલ ટાઈપ એટલે આ રીતનું આપણે એક સિમ્પલ ડ્રો કરી નાખ્યું, બરાબર. બટ રેરલી પિન્નેટલી કમ્પાઉન્ડ. રેરલી પિન્નેટલી કમ્પાઉન્ડ. તો પિન્નેટલી કમ્પાઉન્ડ એટલે શું થાય? તો કે આવી રીતે લીફલેટ્સ વાળું, આવી રીતે રેરલી હશે, બરાબર. ક્યારેક જ આવું હોય. ઓકે, ધેન હજુ લીફના જ આપણે લખીએ છીએ પોઈન્ટ્સ. વેનેશન કેવું હશે? જો અહીંયા ડાયકોટિલિડોન છે, વેનેશન કેવું હશે? રેટિક્યુલેટ વેનેશન. ધેન મારે એમ લખવું હોય કે ભાઈ સ્ટિપ્યુલ્સ પ્રેઝન્ટ છે કે એબસન્ટ. તો સ્ટિપ્યુલ એબસન્ટ છે. લીફની નીચે હોય ને અહીંયા આગળ બેઝ પાસે આવે બે બાજુ, તો સ્ટિપ્યુલ્સ કેવા છે? એબસન્ટ. તો એને કહેવાય એક્સટિપ્યુલેટ, રાઈટ, એક્સટિપ્યુલેટ. હવે તો કે ફ્લોરલ કેરેક્ટર્સ, ઓકે. તો ફ્લોરલ કેરેક્ટર્સમાં શું આવશે? તો કે એના માટે ફ્લોરલ ડાયાગ્રામ ડ્રો, પહેલાં ફ્લોરલ ચાર્ટ લખો. ફ્લોરલ ફોર્મ્યુલા શું આવશે? તો કે BR ઓર EBR, કાં તો બ્રેક્ટ છે અને અમુકમાં નથી પણ, તો EBR ઓલ્સો. ધેન પોઝિટિવ, ધેન બાયસેક્સ્યુઅલ, ધેન K5 ઇન્ટુ બ્રેકેટ G ક્યાંથી આવી ગયો? C5 ઇન્ટુ બ્રેકેટ, A5 ઇન્ટુ બ્રેકેટ, નોટ ઇન્ટુ બ્રેકેટ, G અંડરલાઇન 2. ઓકે, તો ધીસ ઇઝ ફ્લોરલ ફોર્મ્યુલા એન્ડ C and A ઇઝ જોઈન્ટ. ઓકે, ચલો હવે આને ડિસ્ક્રાઇબ કરીએ. શું કીધું છે પહેલાં? બ્રેક્ટવાળું. તો કાં તો
ब्रैक्टिएट और ई ब्रैक्टिएट फ्लावर, देन प्लस साइन रेग्युलर फ्लावर, देन બાયસેક્સ્યુઅલની સાઇન કે બાયસેક્સ્યુઅલ ફ્લાવર, એનો મતલબ કે એન્ડ્રોશિયમ ગાયનોશિયમ બે પ્રેઝન્ટ છે. દેન K5 ઇન્ટુ બ્રેકેટ છે, તો ઇન્ટુ બ્રેકેટ 5 હોય તો શું લખશું? તો કે પહેલાં મેમ્બર્સ લખું, 5 શું આવશે એના? તો કે 5 સેપલ, 5 સેપલ, રાઈટ. 5 સેપલ તો કેવા હશે? ફ્યુઝ છે એટલે ગેમોસેપેલસ, ગેમોસેપેલસ. ડાયાગ્રામ ડ્રો કરી લઈએ સો દેટ ખ્યાલ આવે કે એસ્ટિવેશન કેવું છે. ઓકે, ફ્લોરલ ડાયાગ્રામ, ફ્લોરલ ડાયાગ્રામ. 5 અહીંયા ડ્રો કરું ફ્લોરલ ડાયાગ્રામ થોડોક આ બાજુ. ઓકે, 5 કેલિક્સ એટલે કે સેપલ્સ, 1 2 3 4 5 ડન. ચલો 1 2 3 4 5 joint 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 and joint. okay, then 5C એનો મતલબ કે પેટલ, તો 1 1 2 3 4 5. okay, then 5A 1 2 3 4 5. ઓકે, જોઈન્ટ છે તો અહીંયા જોઈન્ટ કરો, સી સાથે જોઈન્ટ જોઈન્ટ. દેન G2 આવી રીતે અરેન્જમેન્ટ છે, જો આવી રીતે. exile placentation, but placenta swells up, and these are the ovule. okay, ચલો લેટ્સ ડિસ્ક્રાઇબ ઇટ. તો શું કીધું છે? K5 અરેન્જમેન્ટ જો કેવું છે, એજીસ ખાલી ટચ થાય છે, એનો મતલબ કે વાલ્વેટ એસ્ટિવેશન, વાલ્વેટ એસ્ટિવેશન, રાઈટ. દેન કમ્સ સી, તો C5 લખેલું છે જો બ્રેકેટમાં C5, તો C5 મતલબ શું થશે? 5 પેટલ, 5 પેટલ, બ્રેકેટ છે તો ગેમોપેટેલસ, ગેમોપેટેલસ, રાઈટ. દેન એસ્ટિવેશન જોઈ લ્યો, એજીસ ટચ થાય છે, બરાબર, તો એનો મતલબ કે વાલ્વેટ, વાલ્વેટ એસ્ટિવેશન. ઓકે, દેન એ જોઈ લો, એ બરાબર, તો A5 વિધાઉટ બ્રેકેટ, તો શું થશે? તો કે 5 સ્ટેમેન but joined with corolla, so we can write it epipetalous. કોની સાથે અટેચ છે? પેટલ સાથે, તો epipetalous, રાઈટ. દેન G_2 ઇન્ટુ બ્રેકેટ, તો શું આવશે?
તો કે બાય કાર્પેલરી 2 છે એટલે કેટલી કાર્પેલ? બાય કાર્પેલરી, રાઈટ. ધેન ફ્યુઝ થયેલી છે એટલે સિંકાર્પસ. જેની નીચે અંડરલાઈન છે એનો મતલબ કે હાઇપોગાઇનસ ફ્લાવર, રાઈટ. ધેન જી જો નીચે લાઇનિંગ હોય તો ઓવેરી ક્યાં જતી રહી? ઉપર. તો એનો મતલબ કે સુપીરિયર ઓવેરી, રાઈટ. હવે હું તમને કહું એ જો અહીંયા જો આવી રીતે ઓબ્લિકલી એટલે કે ત્રાસું ગોઠવાયેલી છે. જો આવી રીતે ત્રાસી ગોઠવાયેલી છે કે નહીં ઓવેરી? તો ઓવેરી ફ્લાવરમાં છે ને 45 એંગલે ગોઠવાયેલી હોય. ઓવેરી કેવી હોય? 45ના એંગલે ગોઠવાયેલી હોય, જસ્ટ લાઈક ધીસ, આવી રીતે આમ. બાયકાર્પેલરી છે ને, તો આ એકની ઓવેરી, આ બીજાની ઓવેરી, જો આવી રીતે ખ્યાલ આવ્યો? આવી રીતે એંગલમાં, એક રાઈટ સાઈડ એક લેફ્ટ સાઈડ, આ રીતે એંગલમાં અરેન્જ થયેલી છે શું? ઓવેરી, બરાબર. 45 એંગલે અરેન્જ થઈ છે. એન્ડ પ્લાસન્ટેશન કેવું આવશે? એક્ઝાઇલ પ્લાસન્ટેશન. એન્ડ શું થયું છે? પ્લાસેન્ટા સ્વેલ થઈ ગયો છે. સ્વેલિંગ ઓફ પ્લાસેન્ટા, એન્ડ સો મેની ઓવ્યુલ્સ છે. તો એ આપણે શેમાં લખશું? તો કે ફ્રૂટ પહેલાં લખી નાખો. કયું ફ્રૂટ છે? ફ્લેશી ફ્રૂટ. કયું ફ્રૂટ છે? ફ્લેશી ફ્રૂટ ટાઈપ છે, બરાબર. ફ્લેશી ફ્રૂટ ટાઈપ, ઓકે. ફ્રૂટ ટાઈપ છે ફ્લેશી. એન્ડ સીડ્સનું તમે લખવા જાઓ તો સીડ્સ છે નોન એન્ડોસ્પર્મિક એન્ડ સો મેની સીડ્સ. એટલે જો તમે ટમેટામાં અને રીંગણામાં બહુ બધા પેલા હોય, શું હોય? સીડ્સ હોય ને, બરાબર. તો આ થઈ ગયું આપણું ડિસ્ક્રિપ્શન ફ્લોરલ પાર્ટનું, રાઈટ. નાવ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ આવશે આની, બટ ફર્સ્ટ સ્ક્રીનશોટ. Okay, let's start economic importance of Solanaceae family. તો એક તો પોટેટો ફેમિલી છે, રીંગણા બટેકા ટમેટા તો આવશે જ, બરાબર. મરચા, તો એનો મતલબ કે ફૂડમાં તો હશે જ એની ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ, રાઈટ. તો ફૂડ છે તેમાં પોટેટો, બ્રિંજલ એટલે કે એગ પ્લાન્ટ છે, ટોમેટો છે, મિર્ચ છે, શિમલા મિર્ચ છે, ગૂસબેરી છે, તો એ બધા શું છે? તો કે એ બધા છે ફૂડ એટલે કે વેજીસમાં અને એમાં યુઝ થતા પ્લાન્ટ્સ. પછી છે મેડિસિનલ પ્લાન્ટ્સ. તો મેડિસિનલ પ્લાન્ટ્સ લોટ્સ ઓફ છે આમાં, બરાબર. ઘણા બધા મેડિસિનલ પ્લાન્ટ્સ છે જેમાંથી મેડિસિન્સ રૂટ્સમાંથી મળે છે, લીવ્સમાંથી મળે છે. તો પહેલાં છે એટ્રોપા બેલાડોના જે છે એના રૂટ્સ યુઝ થાય છે અને એ રૂટ્સમાંથી એક ડ્રગ મળે છે, ધેટ ઇઝ બેલાડોના. તો એ ડ્રગમાં કયું કેમિકલ હશે? તો કે કેમિકલ છે એટ્રોપાઇન આલ્કલોઇડ, અને શેમાં યુઝફુલ થાય? ડાયલેટ પ્યુપિલને શું કરવામાં આવે? ડાયલેટ કરવા માટે આ ડ્રગ યુઝ થાય છે, જે તમને મળે છે એટ્રોપા બેલાડોનામાંથી, ઓકે. અને એ મેમ્બર છે સોલેનેસી ફેમિલીનો, રાઈટ. ધેન ધતુરાના સીડ્સમાંથી શું મળે છે? તો કે સ્ટ્રેમોનિયમ, બરાબર. સ્ટ્રેમોનિયમ છે એમાં કંઈક કેમિકલ હશે. કયું કેમિકલ છે? તો કે છે સ્કોપોલેમાઇન આલ્કલોઇડ છે, બરાબર. તો એ શેમાં? તો કે પેઇન રિલીવર છે, ઇવન સેડક્ટિવ છે, બરાબર. પેઇન રિલીવર છે, ઓકે. પછી છે શું છે? હાયોસાયમસ નાઇગર, બરાબર. હમણાં ઘડીક વાર લિટરલી એવું ફીલ થયું કે પેલા ન હોય
તારે ઝમી પરમાં પહેલાંને કેમ આમ આલ્ફાબેટ્સ ઉડતા હોય, તો આમ જાણે ઉડવા માંડ્યા હતા આલ્ફાબેટ્સ, ખબર જ ના પડી. તો થઈ જાય ઘણી વાર એવું, બરાબર. હાયોસાયમસ નાઇગર, તો એમાંથી બને છે હેનબેન મેડિસિન, હેનબેન મેડિસિન, રાઈટ. અને એ શેમાં યુઝફુલ થાય છે, તો કે ઇફ અસ્થમાની પ્રોબ્લેમ હોય, વૂપિંગ કફ ની પ્રોબ્લેમ થઈ ગઈ હોય, તો એમાં હેનબેન મેડિસિન છે એ યુઝફુલ થશે. ધેન છે નિકોટિયાના ટોબેકમ એટલે કે તમાકુ, એન્ડ નિકોટિયાના રસ્ટિકા, બરાબર. અહીંયા પણ એન ડોટ કરેલું છે એટલે નિકોટિયાના જ આવશે, નિકોટિયાના રસ્ટિકા. તો એમાંથી શું મળે છે, તો કે નિકોટિન ઓબ્વિયસલી. એન્ડ બીજું મળે છે એનાબેસિન આલ્કલોઇડ, બરાબર. તો એ ક્યાં યુઝફુલ થાય છે, તો કે એક તો નર્વ સ્ટિમ્યુલન્ટ છે. હવે તમે જોયું હોય તો ઘણા જે રેગ્યુલર ધૂમ્રપાન કરતા હોય, માવો બાવો ખાતા હોય, તમાકુ બમાકુ ચોડીને એને તારા ગાલમાં ઠૂસાવી લે, તો તમે જોજો કે એ છે ને એને જેને ટેવ પડી ગયું એકદમ, હવે એક દિવસ એ નહીં ખાય ને તો એને કંઈ ચેન નહીં પડે, એનો મગજ કામ કરતો બંધ થઈ જશે. એનો મતલબ કે એના નર્વને સ્ટિમ્યુલેશન એટલી મળતી જ નથી, બરાબર. તો જેને પણ આ એને શું થઈ ગઈ છે, હેબિટ, બરાબર, એડિક્શન લાગી ગયું છે, તો એને ખાવું જ પડશે. તો એના નર્વને સ્ટિમ્યુલેટ કરે, જલ્દીથી એનો મગજ કામ કરવા, એને એમ લાગે કે ઓહો હવે ઘોડા દળવા માંડ્યા છે મગજના, રાઈટ. અને બીજું છે ઇન્સેક્ટિસાઇડ, ઇન્સેક્ટને મારવા માટેની જે પેલી દવાઓ ફુવારા છાંટવામાં આવતા હોય, તો એમાં પણ યુઝ થશે. પછી છે સોલેનમ ઝેન્થોકાર્પમ, સોલેનમ ઝેન્થોકાર્પમ. તો સોલેનમ ઝેન્થોકાર્પમનું જ્યુસ છે ને એ રૂમેટાઇટિસ, બરાબર, અલગ અલગ પેલા સાંધાના દુખાવાના થતા હોય ને એમાંનો એક છે રૂમેટાઇટિસ, તો એમાં યુઝફુલ થશે. એન્ડ બીજું છે કફ થયો હોય તો પણ એના રૂટ્સનો એનો જે જ્યુસ, સોલેનમ ઝેન્થોકાર્પમનો જે જ્યુસ છે એ યુઝફુલ થશે. પછી છે અશ્વગંધા, યુ આર વેરી અવેર ઓફ ધીસ. તો અશ્વગંધાના રૂટ્સ છે, બરાબર, એ હેર ટોનિકમાં પણ યુઝ થાય, નર્વ ટોનિકમાં પણ યુઝ થાય, એન્ડ ફીવરમાં પણ યુઝ થાય છે, બરાબર. પછી છે સોલેનમ નાઇગ્રમ, બરાબર. સોલેનમ નાઇગ્રમ છે ફ્રૂટ છે, પણ એ ક્યાં યુઝ થાય છે, એઝ અ લેક્ઝેટિવ યુઝ થાય છે, એઝ અ લેક્ઝેટિવ. પછી તો ઓર્નામેન્ટલ પ્લાન્ટ છે, એમાં તો જોજો તમે કેવા કેવા નામ આવશે. પેટુનિયા તો તમે સાંભળ્યું હોય. પછી નાઇટ જાસ્મિન છે, ડે જાસ્મિન એ છે, એટલે એક રાતની રાણી છે, એક દિવસનો રાજા છે. આ ડે જાસ્મિન એટલે દિવસનો રાજા, નાઇટ જાસ્મિન એટલે રાતની રાણી, બરાબર. તો બેય માણસ એક શિફ્ટમાં કામ કરે છે, એક દિવસે ને એક રાતે, એવી રીતે. પછી છે પુઅર મેન્સ ઓર્કિડ્સ. અને પછી છે કલ આજ ઓર કલ, બરાબર, પ્લાન્ટનું નામ છે કલ આજ કલ. પછી છે ફ્યુમિગેટરી, ઓલા ધુવાડા કાઢવાવાળા, તો તમાકુ ઓબ્વિયસલી આવશે, બરાબર, સુટ્ટા. તો આ થઈ ગયું સોલેનેસી ફેમિલી એટલે કે પોટેટો ફેમિલી. હવે હું તમને શું કહું છું કે આપણે એક ફેમિલી બાકી છે હવે, લેગ્યુમિનેસી ફેમિલી, રાઈટ. અને એ કમ્પ્લીટ કર્યા પછી આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. બટ ધીસ ઇઝ અ સરપ્રાઇઝ ફોર યુ. હું નહીં રિવીલ કરું કે કયું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, સો ફર્સ્ટ ટેક ધ સ્ક્રીનશોટ. ઓકે, સો વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે આજના આપણા બે ફેમિલી થઈ ગઈ, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ અપલોડ થશે તેમાં લેગ્યુમિનેસી ફેમિલી હશે. અને આપણે લોકોએ ટેક્સ્ટ બુક કરી લીધી છે, એટલે લેગ્યુમિનેસી ફેમિલીના ફીચર્સ એટલે કે ફેબેસી ફેમિલીના ફીચર્સ વિશે તમે અવેર છો, બરાબર. સો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ કમ્પ્લીટ કરશું કે જે ફીચર્સથી તમે અનઅવેર છો, બરાબર. એન્ડ ધેન આપણે આપણું ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, રાઈટ. તો ટિલ ધેન, બાય બાય, સ્ટે ટ્યુન ફોર મોર વિડીયોઝ. ઓકે, ગુડ બાય.